વેલકમ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે જોઈશું માદા પ્રજનન તંત્ર। આગળ શીખી ગયા હતા નર પ્રજનન તંત્ર કે એમાં મુખ્ય અંગ જે હતું, પ્રાથમિક અંગ જે હતું એનું નામ હતું શુક્રપિંડ। એના સિવાયના સહાયક અંગો જે હતા એ શું હતું? શુક્રાશય હતું, શુક્રવાહિની હતું, બલ્બયુરેથ્રલ ગ્રંથિ હતું, પ્રોસ્ટેટ ગ્રંથિ હતું। આ બધા શું થયું હતું? નર પ્રજનન તંત્રના વિવિધ ભાગો હતા। આજે વાત કરીશું આપણે માદા પ્રજનન તંત્ર। આમાં પણ પ્રાથમિક જે અંગ જે છે એ જે છે જેને કહીશું આપણે અંડપિંડ, કે જે મુખ્ય ભાગ છે। આ જે અંડપિંડ જે છે સૌથી પહેલા એનું સ્થાન જોઈ લઈએ। સ્થાન ક્યાં આવે છે? તો કે નિતંબ ગુહા જે છે એની ઉપરની બાજુએ, એટલે કે નિતંબ ગુહાની ઉપરની બાજુએ। બીજું સ્થાન જોવામાં આવે તો ગર્ભાશય છે। આટલો વિસ્તાર જે છે એ ગર્ભાશય છે, એની બંને બાજુ, એટલે કે ગર્ભાશયની બંને બાજુ ગોઠવાયેલા હોય છે। આ જે અંડપિંડ જે છે એક જોડા આવેલા છે, એટલે કે બંને એક જે છે બંને ગર્ભાશયની બે બાજુ ગોઠવાયેલા હશે। હવે વાત કરવામાં આવે એના આકારની। આનો જે આકાર જે હોય છે જે બદામ આકારના હોય છે। એનું કદ જે હોય છે આશરે 2 થી 4 સેન્ટીમીટર જેટલા લાંબા હોય છે। ફરી એકવાર જોઈ લઈએ કે બે અંડપિંડ જે છે એક જોડા આવેલા છે, જે નિતંબ ગુહાની ઉપરની બાજુ ગોઠવાયેલા છે અને ગર્ભાશયની બંને બાજુ ગોઠવાયેલા છે, જેનો આકાર છે બદામ આકારના છે, 2 થી 4 સેન્ટીમીટર જેટલા લાંબા છે। હવે જે અંડપિંડ જે છે એનું જોડાણ કઈ રીતે થયેલું છે, કે જે અંડપિંડ જે છે કઈ રીતે જોડાણ પામેલા છે? સ્વાભાવિક છે કે જોડાણ થવું જોઈએ તો કોઈ સાંધો હોવો જોઈએ અથવા તો કોઈ સંધાન હોવું જોઈએ। અહીંયા બે પ્રકારનું જોવા મળશે, સાંધો અથવા તો સંધાન। કોઈ એક રચના હોવી જોઈએ તો જ અંડપિંડ કે જોડાયેલા હશે। અહીંયા બે પ્રકારના જોડાણ જોવા મળે છે। સૌથી પહેલા જે છે જે અંડપિંડ જે છે એ ઉદર ગુહા સાથે જોડાયેલું જે છે, જે મેઝોવેરિયમ નામના પારદર્શક તંતુ વડે ઉદર ગુહા સાથે જોડાયેલું છે। આ દેખાય તમને? આ છે મેઝોવેરિયમના પારદર્શક તંતુ બંને બાજુ આવેલા છે। અને નંબર 2 વાત કરવામાં આવે તો કે ગર્ભાશયની વાત કરવામાં આવે તો ગર્ભાશય સાથે અંડપિંડ ગર્ભાશય સાથે અસ્થિબંધ વડે જોડાયેલા છે। આ જે રચના જે છે એને કહેવાશે અસ્થિબંધ વડે ગર્ભાશય સાથે જોડાયેલા છે। ઉદર ગુહા સાથે તેઓ મેઝોવેરિયમ નામના પારદર્શક તંતુઓ વડે જોડાણ ધરાવે છે અને અહીંયા શું આવશે? અસ્થિબંધ વડે જોડાણ સાધે છે। આ થયું પ્રાથમિક અંગ। હવે જોઈશું એના સહાયક બીજા અંગો જે છે, જેને આપણે દ્વિતીયક અંગ તરીકે પણ ઓળખીશું। જેમાં આવશે અંડવાહિની। સહાયકની વાત કરવામાં આવે તો એમાં આવશે પહેલા તો અંડવાહિની, પછી આવશે ગર્ભાશય, કે જે આનો જ ભાગ ગણાશે, જે મુખ્ય ભાગ જે હતો જે અંડપિંડ કહેવાશે। પછી આવશે યોની અને કેટલીક ગ્રંથિઓ જે છે જે માદા પ્રજનન તંત્રમાં ભાગ લે છે। હવે વાત કરીએ અંડવાહિનીની। અંડવાહિની જે છે એ મુખ્યત્વે બે ભાગોમાં વહેંચાયેલી છે। અંડવાહિની જે છે મુખ્યત્વે બે ભાગોમાં વહેંચાયેલી છે। અંડવાહિની ક્યાં આવેલી છે? તો કે અંડપિંડના ઉપરના ભાગે ગોઠવાયેલી છે અને બે ભાગોમાં વહેંચાયેલી છે। એક ભાગ જે છે જે નલિકામય છે, એક ભાગ જે છે નલિકામય છે। શરૂઆતનો જે ભાગ છે નિવાપ આકારનો, એટલે કે આ પ્રમાણે ગળની શેપનો છે, બરાબર? આ નિવાપ આકારનો જે ભાગ છે એ શરૂઆતનો છેડો છે। શરૂઆતનો ભાગ જે છે નિવાપ આકારનો જે છે જે ફૂલેલો છે અને આંગળી જેવા પ્રવટ ધરાવે છે, જેને કહેવાશે
ફિમ્બ્રી, આને આપણે કહીશું ફિમ્બ્રી. શું કરશે ફિમ્બ્રી? તો કે અહીંયા જે અંડપિંડ જે છે અંડવાહિની સાથે બંને વચ્ચે થોડો ઘણો અવકાશ છે, એટલે કે જે પણ અંડકોષો નિર્માણ પામશે જે ફિમ્બ્રી દ્વારા સક્ષમ કરવામાં આવશે, એટલે ખેંચી લેવામાં આવશે અને અંડવાહિનીમાં એને દાખલ કરવામાં આવશે. અહીંયા અંડપિંડ અને અંડવાહિની જોડાયેલા હોતા નથી, પરંતુ જે ફિમ્બ્રી જે છે સક્ષમ દ્વારા ચૂષણ દ્વારા શું કરે છે? ખેંચી લે છે અને અંડવાહિનીમાં દાખલ કરે છે. સેકન્ડ વાત કરવામાં આવે નલિકામય ભાગ જે છે, નલિકામય જે વિસ્તાર જે છે એમાં બે ભાગ જોવા મળશે. સૌથી પહેલામાં વાત કરવામાં આવે તો નિવાપ પછીનો તરતનો જે વિસ્તાર જે છે જે સહેજ ફૂલેલો છે. નિવાપ પછીનો જે વિસ્તાર જે છે જે ફૂલેલો છે, જે અહીંયા જોઈ શકાય છે, એને કહેવામાં આવશે તુંબિકા. એને કહેવાશે તુંબિકા. આ તુંબિકા એક એ વિસ્તાર છે કે જ્યાં આગળ શુક્રકોષ અને અંડકોષનું મિલન થાય છે અને ફલન થાય છે. તુંબિકા વિસ્તારમાં શુક્રકોષ અને અંડકોષનું ફલનની ક્રિયા જોવા મળે છે. તમને એમસીક્યુ પૂછાય કે અંડવાહિનીના કયા ભાગમાં શુક્રકોષ અને અંડકોષનું ફલન થાય છે, તો જવાબ આવશે તુંબિકા વિસ્તારમાં. આ તુંબિકા જે છે હવે આગળ જે નલિકામય વિસ્તાર જે છે જેને કહેવાશે ઇસ્થેમસ, ઇસ્થેમસ માં ખુલે છે. તુંબિકા જે છે એ ઇસ્થેમસમાં ખુલે છે. આ ઇસ્થેમસ વિસ્તાર જે છે આગળ જઈને ગર્ભાશયમાં ખુલે છે. ફરીથી કે ભાઈ શરૂઆતનો જે વિસ્તાર જે છે જે ફૂલેલો છે, જે તુંબિકા તરીકે ઓળખવામાં આવે છે, કે જ્યાં આગળ અંડકોષ અને શુક્રકોષના ફલનની ક્રિયા થાય છે. ત્યારબાદ જે આગળનો નલિકામય જે બાકીનો જે વિસ્તાર છે એને કહેવાશે ઇસ્થેમસ તરીકે ઓળખવામાં આવે છે, જે ગર્ભાશયમાં ખુલે છે. ક્લિયર? નેક્સ્ટ જોઈશું આપણે હવે ગર્ભાશય. અંડવાહિનીમાં બે વિસ્તાર જોવા મળે છે. શરૂઆતનો નિવાપ આગળનો વિસ્તાર, બીજો આવશે નલિકામય વિસ્તાર. શરૂઆતના વિસ્તારને અંડવાહિની નિવાપ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે જે શુક્રકોષોને શોષણ દ્વારા અંડવાહિનીમાં દાખલ કરે છે. સેકન્ડ વાત કરીએ આપણે નલિકામય વિસ્તાર જે છે એમાં શરૂઆતનો જે વિસ્તાર છે નિવાપ પછીનો જે વિસ્તાર છે સહેજ ફૂલેલો છે, જેને કહેવાશે તુંબિકા, કે જ્યાં આગળ શુક્રકોષ અને અંડકોષનું ફલન થાય છે. ત્યારબાદના વિસ્તારને કહેવાશે ઇસ્થેમસ, કે જે ગર્ભાશયમાં ખુલે છે. હવે લઈશું ગર્ભાશય. આજે ગર્ભાશય જે છે કે જ્યાં આગળ ગર્ભ સ્થાપનની પ્રક્રિયા, કે જે ગર્ભ બને છે એના સ્થાપનની પ્રક્રિયા થાય છે. બરાબર છે? હવે ગર્ભાશય જે છે એનો જે ઉપરનો ફૂલેલો વિસ્તાર, કે જે આટલો વિસ્તાર જે છે એને કહેવાશે ફંડસ. એને કહેવામાં આવશે ફંડસ. આ જે ગર્ભ સ્થાપનની ક્રિયા એ ગર્ભાશયની અંદર થાય છે. હવે ગર્ભાશય જે છે એ ત્રણ સ્તરોમાં, એની આસપાસ ત્રણ સ્તરો આવેલા છે. આ એક સ્તર છે, આ સૌથી અંદરનું સ્તર, આ મધ્ય સ્તર અને સૌથી બહારનું સ્તર. જે અંદરનું સ્તર જે છે એને કહેવાશે એન્ડોમેટ્રિયમ. એને કહેવાશે એન્ડોમેટ્રિયમ. આ સ્તર જે છે કે જ્યાં આગળ સૌથી અંદરનું સ્તર છે કે જ્યાં આગળ ગર્ભ સ્થાપન થાય છે. બીજું કે આ સ્તર જે છે એ સ્નાયુમય છે. જ્યારે ઋતુસ્રાવ થાય છે તે દરમિયાન આ સ્તર, ઋતુસ્રાવ દરમિયાન આ સ્તર તૂટે છે. ખ્યાલ આવ્યો? મધ્યનું જે સ્તર જે છે એને કહેવાશે માયોમેટ્રિયમ. માયોમેટ્રિયમ. આ માયોમેટ્રિયમ જે છે એ જાડું સ્તર છે જે અરેખિત સ્નાયુનું બનેલું છે. માયોમેટ્રિયમ જે છે જાડું સ્તર છે જે અરેખિત સ્નાયુનું બનેલું સ્તર છે. તે સૌથી બહારનું સ્તર જે છે એને કહેવાશે પેરીમેટ્રિયમ. જે શું કરશે તો કે સૌથી પાતળું સ્તર છે. આ પેરીમેટ્રિયમ અને એન્ડોમેટ્રિયમ, માયોમેટ્રિયમ છે. પેરીમેટ્રિયમ અને માયોમેટ્રિયમ એટલે કે સૌથી બહારનું અને મધ્ય સ્તર જે છે જે એન્ડોમેટ્રિયમનું રક્ષણ કરે છે. એન્ડોમેટ્રિયમ જે છે જે ગર્ભ સ્થાપન સાથે સંકળાયેલું છે.
હવે જે ગર્ભાશય છે, આટલો વિસ્તાર જે ગર્ભાશયનો જે છે, જે હવે આ કહેવાશે ગ્રીવા, કે જે ગ્રીવામાં ખુલે છે. ગ્રીવા જે છે, આટલો વિસ્તાર જે છે એને કહેવાશે યોની. ગ્રીવા એ યોનીમાં ખુલે છે. યોની એ યોની છિદ્ર મારફતે શરીરની બહાર ખુલે છે. આ યોની છિદ્ર જે છે એની ફરતે હાયમન નું પટલ આવેલું છે. યોની છિદ્રની ફરતે હાયમન નું પટલ આવેલું છે. શું થાય છે તો કે જે હાયમન નું પટલ જે છે ક્યારેક ક્યારેક વધારે પડતી કસરતને કારણે અને ક્યારેક ક્યારેક મૈથુનની ક્રિયા દરમિયાન આ પટલ તૂટે છે અને રક્તસ્રાવ થાય છે. હવે જોઈશું આપણે અંડપિંડની આંતરિક રચનામાં વિગતવાર અભ્યાસ કરીશું. હવે વાત કરીશું અંડકોષ જનનની ક્રિયા. સૌથી પહેલું તો જે અંડપિંડ જે છે એની આંતરિક રચના તમને ખબર હોવી જોઈએ કે જે આપણા અંડપિંડ જે હતા આ પ્રમાણે ગર્ભાશય સાથે જોડાયેલા હતા. બરાબર છે. અને જોડાણ સ્થાન જે છે અહીંયા જે ગર્ભાશય હતું જ્યાં જોડાયેલા છે, આ જોડાણ સ્થાનને કહેવાશે તેનો નાભી પ્રદેશ. બરાબર. ગર્ભાશય સાથે તેઓ અસ્થિબંધ વડે જોડાયેલા છે. નાભી પ્રદેશ છે. આ નાભી પ્રદેશ જે છે તેમાંથી ચેતાઓ અને રુધિર વાહિનીઓ દાખલ થાય છે. નાભીમાંથી ચેતાઓ અને રુધિર વાહિનીઓ દાખલ થાય છે. હવે આગળ વાત કરીએ કે ભાઈ જે અંડપિંડ જે છે એનો આડો છેદ જોવામાં આવે. ખરેખર અંડપિંડનો જે આડો છેદ જે છે એમાં જોવામાં આવે તો કે અંડપિંડ જે છે મુખ્યત્વે બે વિસ્તાર ધરાવે છે. પહેલા તો આવશે એના સ્તર એટલે કે આવરણ ધરાવે છે. એક તો આવરણો, બીજો આવશે એનો બાહ્યક વિસ્તાર, બીજો આવશે એનો આધારક વિસ્તાર. આ જે છે તેના સ્તરો છે. અંડપિંડની ફરતે બે સ્તરો આવેલા છે. બરાબર. એટલે બે આવરણ ધરાવે છે અને બાકીનો જે પ્રદેશ છે એને કહેવાશે આધારક. જે બહારનું જે સ્તર છે એને કહેવાશે જનન અધિચ્છદ. જે મોટે ભાગે આ સ્તર જે છે તે મોટે ભાગે ઘનાકાર અધિચ્છદના કોષોનું બનેલું હોય છે. જ્યારે અંદરનું સ્તર જે છે એને કહેવાશે ટ્યુનિકા આલ્બ્યુજિના. ટ્યુનિકા આલ્બ્યુજિના જે બનેલો જોવા મળશે તો કે તંતુનું એટલે કોલેજન તંતુનું બનેલી રચના છે જે સંયોજક પેશી રચના ધરાવે છે. ફરીથી કે અંડપિંડની વાત કરવામાં આવે તો કે તેમાં બે વિસ્તાર જોવા મળશે. આવરણો, બહારના આવરણને કહેવાશે જનન અધિચ્છદ કે જે ઘનાકાર અધિચ્છદ પેશીનું બનેલું છે. અંદરનું જે આવરણ છે એને કહેવાશે ટ્યુનિકા આલ્બ્યુજિના કે જે કોલેજન તંતુની બનેલી રચના છે. હવે જે આધારક વિસ્તાર જે છે એના પાછા બે વિસ્તાર પડે છે, પેટા પ્રકારો. એમાં શું જોવા મળશે તો કે ખરેખર કે જે આધારક વિસ્તાર જે છે, જે આટલો વિસ્તાર જે આખો છે એને કહેવાશે આધારક. કે એમાં એક તો પરિઘ વિસ્તાર જોવા મળશે એટલે કે પરિઘીય વિસ્તાર જોવા મળશે અને મધ્યનો વિસ્તાર જોવા મળશે. આ પરિઘીય વિસ્તાર જે છે એને કહેવાશે બાહ્યક અને મધ્યનો જે વિસ્તાર જે છે એને મજ્જક તરીકે ઓળખવામાં આવે છે. આધારક જે છે પરિઘીય વિસ્તાર ધરાવે છે એને બાહ્યક તરીકે ઓળખવામાં આવે છે અને મધ્યનો જે વિસ્તાર જે છે એને મજ્જક તરીકે ઓળખવામાં આવે છે. હવે જે અંડકોષનું નિર્માણ જે થાય છે જેના ક્રમશઃ તબક્કા જે છે એ તમામ તબક્કા એ આધારકના પરિઘીય બાહ્યકમાં જોવા મળશે. કયા તબક્કા થાય છે, કઈ રીતે અંડકોષ બને છે એ ક્રિયાને કહેવાશે અંડકોષ જનનની ક્રિયા.
જેના વિશે આપણે હવે માહિતી મેળવીશું. સૌથી પહેલું કે અહીંયા જે હતી માહિતી કે આવરણ કોને કયા છે, એનું નામ શું છે, આવી ગયું છે. હવે જે પણ માહિતીની જે વાત કરીશું તે હવે અંદરની વાત કરીશું. સૌથી પહેલું તો કે જ્યારે ગર્ભસ્થ શિશુ હોય, કોઈ માદા, કોઈ બાળકી જે છે જ્યારે ગર્ભમાં હશે તે દરમિયાન ગર્ભસ્થ શિશુ જે હશે કે જેમાં બાળકી જે હશે ગર્ભસ્થ શિશુમાં હશે તે દરમિયાન જ અંડકોષોનું નિર્માણની શરૂઆત થઈ જશે અને મોટી સંખ્યામાં આશરે લાખોની સંખ્યામાં અંડકોષો ગર્ભસ્થમાં હોય ત્યારે જ સર્જાય છે. હવે જ્યારે તેનો જન્મ થાય છે ત્યારબાદ આ અંડકોષોનું નિર્માણ અટકી જાય છે, એટલે કે અંડકોષ જનનની ક્રિયા અટકી જાય છે. જન્મથી માંડીને જ્યાં સુધી તરુણાવસ્થા પ્રાપ્ત કરે છે ત્યાં સુધી જે પણ લાખોની સંખ્યામાં અંડકોષો નિર્માણ પામ્યા છે તે ક્રમશઃ વિઘટન પામે છે અને જ્યારે તરુણાવસ્થાએ પહોંચે છે ત્યારે આશરે 60,000 થી 80,000 જેટલા જ અંડકોષો બાકી રહે છે. આ 60 થી 80,000 જે કોષો જે છે તેમના જે ઋતુસ્રાવના તબક્કા દરમિયાન જે આશરે 35 વર્ષ સુધી જોવા મળે છે, એટલે કે 14 થી માંડીને 50 વર્ષની આયુષ્ય દરમિયાન જોવા મળશે, તે દરમિયાન આ બધા જ અંડકોષો સંપૂર્ણ અવસ્થામાં નાશ પામે છે. પછી તબક્કો જે આવે છે એને કહેવાશે મેનોપોઝ, જે વિશે આપણે આગળ માહિતી મેળવીશું. સૌથી પહેલું ગર્ભસ્થ શિશુમાં જે છે અંડકોષો લાખોની સંખ્યામાં નિર્માણ પામે છે. એકવાર જન્મ થયા બાદ, બાળકીનો જન્મ થયા બાદ તેનામાં અંડકોષ જનન જોવા મળતું નથી. જન્મથી માંડીને તરુણાવસ્થા દરમિયાન આ જે કોષો જે છે ક્રમશઃ વિઘટન પામે છે અને છેલ્લે 60,000 થી 80,000 જેટલા બાકી રહે છે. હવે જોઈશું આપણે કે ભાઈ સૌથી પહેલું જે અંડકોષો જે છે સૌથી પહેલું તો કે અંડપીંડની અંદર જે કેવા હશે, જે અંડકોષો આવેલા છે તેમને કહેવાશે પ્રાથમિક પૂર્વ અંડકોષ, જેને કહેવાશે પ્રાથમિક પૂર્વ અંડકોષ. જન્મથી માંડીને વાત કરવામાં આવે છે. આ પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે હમણાં લાખોની સંખ્યામાં હશે, જેઓ અર્ધીકરણની પ્રક્રિયામાં ભાગ લે છે અને ક્રમશઃ વિઘટન પામે છે. શું બનાવશે? પ્રાથમિક પુટિકામાં નિર્માણ પામે છે. પ્રાથમિક પૂર્વ અંડકોષ હવે પ્રાથમિક પુટિકા તરીકે ઓળખવામાં આવશે. ખરેખર શું હોય તો કે અંડકોષ જે છે, આ અંડકોષ છે અને કોષ કેન્દ્ર છે, એની ફરતે નવા સ્તરોની રચના થાય છે અને પુટિકા બને છે. પ્રથમ જે પુટિકા બનશે એને પ્રાથમિક પુટિકા કહીશું. નેક્સ્ટ થશે કે પ્રાથમિક પુટિકા જે છે તેની ફરતે પ્રાથમિક પુટિકા જે છે તેની ફરતે આવરણો રચાશે અને તે દ્વિતીય પુટિકામાં પરિણમે છે. દ્વિતીય પુટિકા જે છે ક્રમશઃ આ પ્રમાણે આવરણોનું નિર્માણ થશે. તૃતીય પુટિકામાં પરિણમે છે. અહીંથી અહીં સુધી જે મધ્યમાં અંડકોષ જે છે એ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે. અહીંયા પણ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે, અહીંયા પણ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે. જ્યારે પ્રાથમિક પૂર્વ અંડકોષ ધરાવતી તૃતીય પુટિકા જે છે પ્રાથમિક પૂર્વ અંડકોષ ધરાવતી તૃતીય પુટિકા જે છે કે જેની મધ્યમાં અંડકોષ છે, જે પ્રાથમિક પૂર્વ અંડકોષ તરીકે ઓળખવામાં આવે છે, જેની ફરતે આવરણો રચાય છે. બરાબર છે. આ
આ તૃતીય પુટિકા છે. તેની મધ્યમાં રહેલો અંડકોષ અર્ધીકરણની ક્રિયામાં ભાગ લે છે અને બે અસમાન કોષોનું નિર્માણ કરે છે, જે પૈકી જે મોટો કોષ જે છે એને કહેવાશે દ્વિતીય પૂર્વ અંડકોષ, ને નાનો કોષ જે છે એ દ્વિધ્રુવકાયની રચના કરે છે. મોટો કોષ જે છે દ્વિતીય પૂર્વ અંડકોષ કહેવાશે અને નાનો કોષ જે છે દ્વિધ્રુવકાયની રચના કરે છે. આ દ્વિતીય પૂર્વ અંડકોષ ધરાવતી તૃતીય પુટિકાને ગ્રાફિયન પુટિકા તરીકે ઓળખવામાં આવે છે. ગ્રાફિયન પુટિકા તરીકે ઓળખવામાં આવે છે. હવે ગ્રાફિયન પુટિકાની આપણે અંતસ્થ રચના થોડી વિગતવાર માહિતી લઈ લઈશું. ગ્રાફિયન પુટિકામાં જોવામાં આવે તો કે મધ્યમાં જે હશે, અહીંયા બતાવ્યું છે, મધ્યમાં જે છે એ દ્વિતીય પૂર્વ અંડકોષ છે. હવે એની ફરતે પોષક દ્રવ્યોથી સભર ઘટકો જોડાશે. બરાબર છે. આ જે આવરણ રચાય છે તેને કહેવાશે ઝોના પેલ્યુસિડા, કે જે શું કરશે, આ અંડકોષને પોષણ પૂરું પાડે છે. હવે આ જે ગ્રાફિયન પુટિકા છે તેની એની વચ્ચે એક ખાલી ગુહા જોવા મળે છે. આ છે ખાલી ગુહા, અહીંયા બતાવવામાં આવી છે. ખાલી ગુહા છે. આ ગુહાને કહેવામાં આવશે એન્ટ્રમ. આ ગુહાને કહેવામાં આવશે એન્ટ્રમ. આ એન્ટ્રમ જે છે જેની અંદર એક પ્રવાહી ભરેલું હોય છે, જેનું નામ છે લિકર ફોલિક્યુલાઈ. લિકર ફોલિક્યુલાઈ નામનું એક પ્રવાહી ભરેલું હોય છે. હવે આ જે એન્ટ્રમની ફરતે દ્વિસ્તરીય આવરણ આવેલું છે, જેને કહેવાશે મેમ્બ્રેન ગ્રેન્યુલોઝા. જેને કહેવાશે મેમ્બ્રેન ગ્રેન્યુલોઝા, કે જે બે આવરણ ધરાવે છે, અંદરનું આવરણ અને બહારનું આવરણ. આ થઈ ગયું ગ્રાફિયન પુટિકાનું વિગતવાર અભ્યાસ. હવે શું થશે કે ભાઈ જે આ ગ્રાફિયન પુટિકા જે છે, આ જે આપણો અંડપિંડ જે છે, આ અંડપિંડનો આ બે આવરણ છે. આ બાહ્યક વિસ્તાર જે છે પહેલા પ્રાથમિક પુટિકા બનશે, પછી દ્વિતીય પુટિકા બનશે, પછી તૃતીય એટલે ગ્રાફિયન પુટિકામાં નિર્માણ પામશે. આ રચના જોવા મળશે. શું થશે તો ગ્રાફિયન પુટિકાની ફરતે જે મેમ્બ્રેન આવેલું છે, દ્વિસ્તરીય જે આવરણ આવેલું છે, જેને આપણે મેમ્બ્રેન ગ્રેન્યુલોઝા કીધું હતું, તે તૂટે છે. એટલે કે ગ્રાફિયન પુટિકાની ફરતે રહેલું મેમ્બ્રેન એટલે કે ગ્રાફિયન પુટિકાનું મેમ્બ્રેન તૂટે છે અને દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય છે. દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય છે. આ ક્રિયાને કહેવાશે અંડપાત. આ ક્રિયાને કહેવામાં આવે છે અંડપાત. આ અંડપાત પામેલો કોષ જો તેનું ફલન શુક્રકોષ વડે ન થાય તો તે 9 દિવસની અંદર આ જે અંડકોષ મુક્ત થાય છે, અંડપાત થાય છે, જો તેનું શુક્રકોષ વડે ફલન ન થાય તો 9 દિવસની અંદર વિઘટન પામે છે, જે ઋતુસ્રાવ મારફતે શરીરની બહાર નીકળી જાય છે. જો ફલન થાય, આ દ્વિતીય પૂર્વ અંડકોષનું શુક્રકોષ સાથે ફલન થાય તો 9 મહિના સુધી ગર્ભમાં તેનું સ્થાપન થાય છે, અંતે બાળકમાં તે પરિણમે છે. હવે જોઈએ કે ભાઈ ગ્રાફિયન પુટિકા જે છે એની ફરતે રહેલું જે આવરણ જે છે તૂટી જશે અને શું થશે, દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય છે. અહીંયા જોવામાં આવે તો જે આપણું આવરણ જે છે આ પ્રમાણેનું આવરણ છે આપણું. જો કે ભાઈ આવરણ છે સૌથી બહારનું આવરણ અને બીજો અંદર હશે આ પ્રમાણે આવરણ છે. આ જે બે આવરણ જે છે અહીંયા જોવા મળશે, એટલે કે અને આ પ્રમાણે
આ જે આવરણ જે છે એને કહેવાશે, અંડકોશ મુક્ત થઈ ગયો છે, આ આવરણને કહેવાશે કાર્પસ હેમર્જિકસ. કાર્પસ હેમર્જિકસ તરીકે ઓળખવામાં આવે છે. આ કાર્પસ હેમર્જિકસ જે અંડપીંડમાં જે બાહ્યક વિસ્તાર છે તેમાં સ્થાયી થવાની કોશિશ કરે છે. સ્થાયી થઈને હેમર્જિકસ જે છે સ્થાયી થઈને કાર્પસ લ્યુટિયમમાં ફેરવાય છે. કાર્પસ લ્યુટિયમમાં ફેરવાય છે. આ કાર્પસ લ્યુટિયમ થોડા સમય માટે, માત્ર થોડા સમય માટે અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે છે. ફરીથી અહીંયા બોલીશું કે પ્રાથમિક પુટિકા દ્વિતીયકમાં ફેરવશે, તૃતીયક જે ગ્રાફિયન પુટિકામાં ફેરવાશે. ગ્રાફિયન પુટિકાનું બહાર રહેલું મેમ્બ્રેન જે છે ગ્રેન્યુલોઝા એ તૂટે છે, દ્વિતીય પૂર્વ અંડકોશને મુક્ત કરે છે, જેને અંડપાદ તરીકે ઓળખવામાં આવે છે. તેને બહારનું જે આવરણ જે છે જેને કાર્પસ હેમર્જિકસ તરીકે ઓળખવામાં આવે છે, જે સ્થાયી બનવાની કોશિશ કરે છે અને કાર્પસ લ્યુટિયમમાં ફેરવાય છે. આ કાર્પસ લ્યુટિયમ જે છે એ થોડા સમય માટે અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે છે અને જે માદામાં પ્રોજેસ્ટેરોન એટલે કે માદા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, જે માદાના લક્ષણો માટે જવાબદાર છે. થોડા સમયને અંતે આ કાર્પસ લ્યુટિકમ જે છે ફરીથી હવે કાર્પસ આલ્બિકન્સમાં ફેરવાય છે. કાર્પસ હેમર્જિકસ જે કાર્પસ લ્યુટિયમમાં ફેરવશે, કાર્પસ લ્યુટિયમ જે છે કાર્પસ આલ્બિકન્સમાં ફેરવાય છે. આમ અંડકોશ જનનની ક્રિયા જોવા મળે છે. ટૂંકમાં અહીંયા જે અંડકોશ મુક્ત થાય છે, જો એનું ફલન ન થાય તો શું થશે? તો 9 દિવસની અંતે તેનું વિઘટન થશે અને તે ત્યાંથી અંડપિંડમાંથી નાભી પ્રદેશ દ્વારા અંડપિંડ નિવાપમાંથી, અંડવાહિની નિવાપમાંથી, અંડવાહિનીમાંથી ગર્ભાશયમાં દાખલ થાય છે અને ઋતુસ્રાવ દ્વારા તેનો નિકાલ થાય છે. જો ફલનની ક્રિયા થઈ જાય તો આ દ્વિતીય પૂર્વ અંડકોશ જે મેમ્બ્રેન તૂટીને છૂટો પડ્યો હતો એ કોષ ક્યાં જશે હવે? તો કે સેમ એ જ રસ્તામાંથી, નાભી પ્રદેશમાંથી અંડવાહિની નિવાપ દ્વારા તે તુંબિકામાં શુક્રકોષ દ્વારા ફલન થશે એનું. ત્યારબાદ બંને ફલનની ક્રિયાને અંતે જે ફલિતાંડ બને છે ગર્ભાશયમાં દાખલ થાય છે અને ગર્ભાશયની દિવાલમાં એનું સ્થાપન થાય છે.